મિત્રો, હિન્દુ ધર્મમાં રુચિ પંચમીનું શું છે મહત્વ, એના વિશે મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. તો મિત્રો ચાલો જાણી લઈએ. બ્રાહ્મણ પુરાણ અનુસાર ભાદરવા માસની શુક્લ પક્ષમાં આવતી પાંચમની તિથિને ઋષિ પંચમી તરીકે પણ મનાવવા મિત્રો આવતી હોય છે. ભારતીય પંચાંગ પ્રમાણે વસંત પંચમીનું ખૂબ જ મહત્વ ધરાવે છે. મિત્રો, હિન્દુ ધર્મમાં પ્રાકૃતિક પૂજન અને ઋષિ પૂજનનું મહત્વ અનેરું રહેલું છે. મિત્રો, આજે આપણે જાણવા જઈએ તેનું મહત્વ. મિત્રો, માસિક ધર્મોમાં આવતી તમામ બહેનોએ ખાસ આ વ્રત કરવું જોઈએ. જે તે વ્યક્તિનું પાપ કર્મ પંચાંગમાં પર્વ જેટલી વાર નાહ્યા હોય એટલી વાર વધુ પાપ ધોવાય તેવી મિત્રો હિન્દુ ધર્મમાં માન્યતા રહેલી છે. તેવી પણ માન્યતા પ્રચલિત હોય છે. મિત્રો, આ પર્વ નિમિત્તે શ્રદ્ધાળુઓ સવારમાં, બપોર અને સાંજે એમ મિત્રો 3 વાર સ્નાન કરતા હોય છે. તેમાં જે સ્થળે મિત્રો પાંડવોના પાપ ધોવાયા તે નીલકંઠ મહાદેવનું મંદિર એટલે કે કોળિયાકના સમુદ્ર તટે ભાવિ શ્રદ્ધાળુએ નાહવાની તક મળે તો પોતાની જાતને મિત્રો ધન્યતા અનુભવે છે. એક પૌરાણિક કથા પણ આ પ્રચલિત તહેવાર સાથે જોડાયેલી છે. મિત્રો, વિદર્ભ દેશમાં એક ઉત્તમ નામનો સદાચારી બ્રાહ્મણ હતો અને તેને સુશીલા નામની એક પતિવ્રતા પત્ની હતી. આ બ્રાહ્મણને એક પુત્ર અને એક પુત્રી એમ 2 સંતાન હતા. વિવાહ યોગ્ય થતા તેણે પુત્રીના વિવાહ સમાન કુળવાળા પરિવારમાં કર્યા. પરંતુ મિત્રો થોડા જ દિવસોમાં તે વિધવા થઈ ગઈ અને દુઃખી બ્રાહ્મણ દંપતી પુત્રી સાથે ગંગા તટે રહેવા લાગ્યો. મિત્રો, હિન્દુ ધર્મમાં મિત્રો આવી અનેક જાતની કથાઓ પ્રચલિત છે. મિત્રો, તેમાંથી આજે આપણે રુચિ પાંચમ વિશે માહિતી મેળવી રહ્યા છીએ. એક દિવસ બ્રાહ્મણ કન્યા સૂતી હતી. તે વખતે તેના શરીરમાં કીડા પડી ગયેલા જોઈ તે ઉત્તમ મેં સમાધિ લગાવીને જોયું તો તેને ખ્યાલ આવ્યો કે પૂર્વજન્મમાં તે બ્રાહ્મણી જ હતી અને રજવલા હોવા છતાં તે વાસણોને અડી ગઈ હતી. આ જન્મમાં પણ તેણે બીજાનું જોઈને ઋષિ પંચમીનું વ્રત ન કર્યું હતું અને પછી મિત્રો પિતાની આજ્ઞા અનુસાર તેણે ઋષિ પંચમનું વ્રત કર્યું. મિત્રો, તેને સ્વર્ગ પાપોમાંથી સર્વ પાપોમાંથી મુક્તિ મળી. આ સમયમાં આ જ જન્મમાં તેણે સુખ ભોગવ્યું અને પછીના જન્મે તેને અખંડ સૌભાગ્યવતી પ્રાપ્તિ થઈ. આમ આ વ્રતના પ્રભાવથી અખંડ સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. મિત્રો, વસંત પંચમીના વ્રત કેવી રીતે કરવું જોઈએ? તો મિત્રો, સવારે જે લોકોને વ્રત આ ઉજવવાનું હોય કે કરવાનું હોય તેને વહેલા સવારે સ્નાન કરવું, સ્વસ્થ વસ્ત્ર ધારણ કરવા અને મિત્રો ત્યાર પછી ઘરમાં કોઈ એક જગ્યાએ હળદરથી એક ચોરસ બનાવવું અને તેના પર 7 ઋષિઓની સ્થાપના કરવી અને મિત્રો ત્યાર પછી 7 ઋષિઓનું વિવિધ ઉપચારો વડે મિત્રો પૂજન અને તેમને નૈવેદ્ય અર્પણ કરવા જોઈએ. અને મિત્રો ત્યાર પછી વ્રત કથા પ્રમાણે આરતી અને પ્રસાદ વિતરણ કરવો. દિવસ દરમિયાન માત્ર મિત્રો ફળાહાર ગ્રહણ કરવો. આ પ્રમાણે 7 વર્ષ વ્રત કરીને 8મા વર્ષે તેની પૂર્ણાહુતિ કરવાની હોય છે. અને મિત્રો છેલ્લા 8મા વર્ષે 7 બ્રાહ્મણ પતિ પત્નીઓને ભોજન કરી દક્ષિણા આપીને વિદાય કરવા. અને મિત્રો આ વ્રત કરતી વખતે મિત્રો ખૂબ જ અગત્યનું છે, બ્રહ્મચર્યનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. મિત્રો રુચિ પંચમીના દિવસે કંદમૂળને બદલે મિત્રો વાળના શાક મિત્રો ખાવામાં આવતા હોય છે. ખડધાનના સામાનો ઉપરાંત વાળના તમામ શાક પણ પાંચમના પર્વમાં ખવાય છે. જેમાં મિત્રો દૂધી છે, તુરિયા છે, ચીભડું છે, ગલકા છે વગેરેનો મિત્રો સમાવેશ થતો હોય છે. આ ઉપરાંત તમામ પ્રકારના ફૂડ પણ ખાઈ શકાય છે. મિત્રો, આ પર્વમાં મિત્રો કંદમૂળના ભોજનનો નિષેધ હોવાથી સુરણ કે બટાટાનો ખાવામાં ઉપયોગ કરવામાં આવતો નથી. મિત્રો